સુરતની કરીએ કે જ્યાં સુરત મનપા ચૂંટણીમાં કુલ 561 ઉમેદવારના ફોર્મ રદ કરવામાં આવ્યા છે। આમ આદમી પાર્ટીના 3, કોંગ્રેસના 1, 557 અપક્ષ ઉમેદવારના ફોર્મ રદ કરવામાં આવ્યા છે। ફોર્મ ચકાસણી દરમિયાન 47% ઉમેદવારોના ફોર્મ રદ થયા છે। ફોર્મ ચકાસણીના અંતે કુલ 499 ઉમેદવારોના ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે। આવતીકાલ સુધી ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી શકશે। તો ભાજપના 120, કોંગ્રેસના 119 અને આમ આદમી પાર્ટીના 111 ફોર્મ માન્ય રહેશે। અપક્ષ ઉમેદવારી કરનાર 149 ઉમેદવારના ફોર્મ પણ માન્ય રહેશે। 30 વોર્ડની 120 બેઠક પર 149 અપક્ષ ઉમેદવારના ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે। કોંગ્રેસ પક્ષના વોર્ડ નંબર 12ના ઉમેદવારનું ફોર્મ પણ રદ થયું છે। તો આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 20, 21 અને 27ના ઉમેદવારનું ફોર્મ પણ રદ થયું છે। વોર્ડ નંબર 20ની બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગિરીશ ચૌહાણનું ફોર્મ રદ થયું છે। તો વોર્ડ નંબર 21ના આપ ઉમેદવાર દક્ષા ભાવસાનું ફોર્મ પણ રદ થયું છે। વોર્ડ નંબર 27ના આપ ઉમેદવાર જાગૃતિ બલદાણિયાનું ફોર્મ પણ રદ થયું છે। વોર્ડ નંબર 12ના કોંગ્રેસ ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલનું ફોર્મ રદ થયું છે। ભૂપેન્દ્ર પટેલે ભરેલા ફોર્મમાં પક્ષનું નામ ન લખાતા ફોર્મ રદ કરવામાં આવ્યું છે। વોર્ડ નંબર 10માં કોંગ્રેસ મહિલા ઉમેદવાર દુર્ગાવતી નિષાદનું ફોર્મ પણ રદ થયું છે। ચૂંટણી અધિકારી સમક્ષ કોંગ્રેસ પક્ષે મેન્ડેટ રજૂ ન કરતા ફોર્મ રદ કરવામાં આવ્યા।